મહિલાઓએ માસિક ધર્મમાં મંદિર, આશ્રમ વગેરે ધાર્મિક સ્થળોએ જવું જોઈએ કે નહીં, આ વિષય પર છેલ્લા કેટલાક વર્ષોથી ઘણા વિવાદો થયા છે. પણ સનાતનીઓ અને શાસ્ત્રોના જાણકારો જાણે છે કે આવું કરવું જરા પણ યોગ્ય નથી. માસિક ધર્મ દરમિયાન મહિલાઓના શરીરમાંથી નીકળતી તરંગો અશુદ્ધ મનાય છે. તેથી તે દિવસોમાં ખાસ નિયમોનું પાલન કરવાથી શારીરિક અને આધ્યાત્મિક શુદ્ધિ જળવાઈ રહે છે. પણ જો તે દિવસોમાં કોઈ કારણસર ભૂલથી કોઈ ધાર્મિક અશુદ્ધિ થઈ હોય, મહિલા જો સાધુ સંતની નજરમાં આવવાથી પોતાની બચાવી ન શકી હોય, તો તેના પ્રાયશ્ચિત રૂપે એક વ્રત કરવામાં આવે છે, જેનું નામ છે ઋષિ પંચમી. આ વ્રત ગણેશ ચતુર્થીના બીજા દિવસે આવે છે. આ વ્રત આ વર્ષે 28 ઓગસ્ટે છે. આ વ્રત કેવી રીતે કરવું? સવારે સ્નાન કરતા પહેલા અપામર્ગ એટલે કે આધેડોનું દાંતણ કરવું જોઈએ. શરીર પર ગાયના છાણનો લેપ લગાવવો. જો શક્ય હોય તો કોઈ પવિત્ર નદીમાં